નમસ્કાર મિત્રો, ફરી એક વખત બિઝનેસ પ્રોબ્લેમ અને સોલ્યુશનની અંદર આપનું સ્વાગત છે. આપણે આજનો જે વિષય છે કે ડિલિવરીમાં વિલંબ. કોઈ પણ માલ હોય એ પહોંચાડવાની અંદર મોડું થવું, રાઈટ? કે જે તમારી કોઈ પણ પ્રોડક્શન હોય અથવા તો કોઈ પ્રોડક્ટ હોય અથવા તો કોઈ સર્વિસ હોય, એમાં તમે જ્યારે કોઈ પણ લેટ કરો છો કોઈ પણ વસ્તુ, ત્યારે તમે તમારા કસ્ટમરનો વિશ્વાસ ગુમાવો છો. એ હકીકત છે. તો આ વસ્તુના સોલ્યુશન માટે આપણે શું કરવું, એના માટે આપણે ખાસ જોશું. તો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે તમારે તમારી લોજિસ્ટિક સિસ્ટમ છે એ પાવરફુલ કરવી પડશે, અને એના જે શેડ્યુલ છે ને એ પ્રમાણે ડિલિવરી વ્યવસ્થા થઈ જવી જોઈએ. થોડીક વહેલી થવી જોઈએ પણ મોડી ન થવી જોઈએ. એટલા માટે લોજિસ્ટિક સિસ્ટમ છે એ તમારે સરસ રીતે ગોઠવવી ખૂબ જ જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે ભાઈ પ્રોડક્ટ જે છે એમનું ઉત્પાદન અને સેવા સારી આપવા માટે સમયસર આયોજન કરો, રાઈટ? જો તમે તમારી વસ્તુને ટાઈમસરની ડિલિવરી કરવા માંગો છો, તમારી સર્વિસ વ્યવસ્થિત આપવા માંગો છો, તો તમારી પાસે એનું એડવાન્સ પ્લાનિંગ હોવું જોઈએ, અથવા તો ટાઈમલી આયોજન હોવું જોઈએ. કે જ્યારે જરૂર છે ત્યારે ઓટોમેટિક એ વસ્તુ તૈયાર થઈ જવી જોઈએ, રાઈટ? એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરો. સાહેબ, આજે જીપીઆર સિસ્ટમ આવી ગઈ છે, બીજી ઘણી સિસ્ટમ આવી ગઈ છે. તમે તમારી પોતાની સિસ્ટમ ડેવલપ કરી શકો છો. તો તમને ખ્યાલ આવે કે તમે જે પ્રોડક્ટની ડિલિવરી કરી છે એ અત્યારે કઈ જગ્યાએ છે, કેટલા સમયમાં એ જગ્યાએ પહોંચશે, અને પહોંચવા માટે કોઈ બીજી અડચણો તો નથી ને? તમને કોઈ આપણે બહારગામ જતા હોય તો આપણે ટ્રાફિક ચેક કરતા હોય, મેપ ઉપર આપણે ખ્યાલ હોય કે આ રસ્તા પર ટ્રાફિક વધારે છે, આ રસ્તા પર ટ્રાફિક ઓછો છે, જે આપણે ગૂગલ મેપ જોઈને વાતો કરતા હોઈએ છીએ. તો એ તમારી સિસ્ટમ ગોઠવો કે ક્યારે, કેટલા વાગે, કેટલા સમયમાં, કેટલા દિવસમાં તમારી પ્રોડક્ટ છે ને એની ડિલિવરી થશે એ વ્યક્તિને. એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. બીજું, અને કદાચ માની લો જો મોડું થાય તો તરત તમારા કસ્ટમરને ફોન કરીને વાત કરો કે ભાઈ આજે આ જગ્યાએ બંધ હતું, આ જગ્યાએ તોફાન હતું, આ જગ્યાએ વરસાદ પડી ગયો, એના હિસાબે અમારી જે ડિલિવરી છે આજની બપોરની એ કદાચ સાંજે થશે, અથવા તો સાંજની હોય તો આવતીકાલે સવારે થશે. એટલે ખાસ એ નક્કી કરી અને એમને ફરી વખત તારીખ આપી દો, જેથી કરીને તે તમારો કસ્ટમર તમારી રાહ જોઈને બેઠો ન રહે. એ ખૂબ જ જરૂરી વસ્તુ છે, રાઈટ? અને બીજી વસ્તુ, તમારે જે એરિયાની અંદર ડિલિવરી કરવાની છે તો એ એરિયા માટેના બેકઅપ પ્લાન તમારી પાસે હોવો જોઈએ. કે ભાઈ આ કુરિયર વાળો નહીં જાય તો આ કુરિયર વાળો જશે, આ ટ્રક વાળો નહીં જાય તો આ ટ્રક વાળો જશે, આ ટ્રક વાળો નહીં જતો તો આપણે 2 ટ્રક થયા ને એમને આ જગ્યાએ મોકલશું. આ તૈયારી તમારી હોવી જોઈએ, તો તમે ટાઈમલી ડિલિવરી કરી શકશો. એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. બીજું, ખાસ કરીને તમે જેની સાથે રિલેશન ડેવલપ કરો, તમારા જે શિપિંગ પાર્ટનર સાથે, એ વિશ્વસનીય હોવો જોઈએ. એ શિપિંગ પાર્ટનર હોય કે કુરિયર પાર્ટનર હોય, એ તમે એમની પર વિશ્વાસ મૂકી શકો કે એક વખત એમને કમિટમેન્ટ કર્યું કે આ સમયે ત્યાં પહોંચી જશે તો એ પહોંચી જવું જોઈએ. અને આવા તે તમે તમારા શિપિંગ પાર્ટનર અને કુરિયર પાર્ટનર રાખો. એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ છે ડિલિવરીમાં ટાઈમલી મીન્સ કે સમયસર જાળવણી કરો, રાઈટ? અને એના માટે તમારે જો સ્ટાફની ચેન્જ કરે તો સ્ટાફને ટ્રેનિંગ આપો, બદલાવો, અથવા તો તમારા જે કંઈ અત્યારના સાધન સામગ્રી છે એમાં કાંઈ ચેન્જીસ કરો તો એમાં કંઈ કરો તમે, રાઈટ? કે જે ડિલિવરી મંડપે તમે બાય બસ કરતા તો બાય પ્લેનની જરૂર છે તો એ કાંઈ કરો. તો ગમે વસ્તુ કરી અને તમારે ટાઈમલી ડિલિવરી કરવી પડશે. એ 100%ની વાત છે. એ ખૂબ જ જરૂરી છે. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.